તો ગાઈઝ ભરતભાઈ ને ઘરે આવી ગયા છે. મહાદેવ મહાદેવ મહાદેવ. અરે યાર હું આ કયું કમ્પેરિઝન કરું છું એની અંદર મારી થારમાં તમારી થારમાં શું ફરક છે? મને તમારી થાર વધારે ગમે છે. આ મનમાં રાખવું એ વસ્તુ છે ને એકવાર બહુ મોટું થઈ જાય. એટલે ધમુભાઈ મેં પેલા વિડીયો જોયો તો મને એમ થયું પ્રેન્ક છે, પછી મેં તમને તાત્કાલિક ફોન કર્યો. હવે એ મને યાદ કરતી હશે કે નથી કરતી, તો જો મારો વિડીયો જોતી હોય તો એને દિલથી રિક્વેસ્ટ છે કે તું એકવાર વિડીયો બનાવીને કે તારી હાલત કેવી છે, તું મારા વગર જીવી શકે છે કે નથી જીવી શકતી. પણ કેટલું લેટ ગો કરવું, કહેવત નથી સંબંધમાં લેટ ગો કરો ને લેટ ગો કરો ને તો સંબંધ ટકી રહે, પણ મેં એટલું લેટ ગો કર્યું ને કે સંબંધ જતો રહ્યો. દિયા તો કાંઈક લાવે એટલે ઉપાડી લેવો, પછી બોલી નીકાળ. શું એ કે આવે એટલે આવે એટલી જ વાર છે ધર્મે સાકર. પલક દિવસ કરીને વહી ગઈ, એમાં મને ખીજાવાના તૈયારીમાં છે આ બધા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. તો આજે કેટલા દિવસ થઈ ગયા મારા વ્લોગ નથી આવતા. તમને ખબર જ છે શું થયું છે, આવું થયું છે. તમને બધા ચર્ચામાં શું થયું હતો કે ભાઈ આમ છે, પૈસાના લીધે આમ હતું તેમ, બધું લાંબુ ફેર્યું છે. તો ફાઇનલી હાર હું કેટલા દિવસથી ઘરે છું, તો પેલા મહાદેવના દર્શન કરાવી દઉં. દર્શન કરી લો. ઓમ નમઃ શિવાય. અને હું છે ને ગામડે આવ્યો છું રહેવા માટે. આપણી ગાડી એક અહીંયા પડી, થારથી લઈ આવ્યો છું. ગ્લાંજા ત્યાં પડી છે. બધી ગાડી લઈને આવતો રહ્યો છું એકલો. હવે એકલો રહીને શું કરું, પણ અત્યારે એક કામ આવી ગયું એટલે મારે ભાવનગર જવાનું થયું છે. તો ફિલહાલ જમીને પછી ભાવનગર નીકળીએ. ગ્લાંજા છે અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે, અને અહીંયા ચડાવવામાં થોડાક લોચા થયા હતા, બટ ધીમે ધીમે ચડી ગઈ. અને થાર ત્યાં પડી છે. બે ગાડીઓ ગામડે લઈ આવ્યા છું. આંબામાં છે ને મોટી મોટી કેરી આવી ગઈ છે. હવે આજુ આ પાકવા આવી છે. આ આંબો છે ને સાવ નાનો છે, પણ આમ જો આ કેરીનું નામ છે બદામ. દિયા તો કાંઈક લાવે એટલે ઉપાડી લેવો, પછી બોલી નીકાળ. શું એ કે આવે એટલે આવે એટલી જ વાર છે ધર્મે સાકર. પલક દિવસ કરીને વહી ગઈ, એમાં મને ખીજાવાના તૈયારીમાં છે આ બધા. શું કહેવાનું હતું? હાસ્યું છે ખોટું એમ બધાને સાચું જ છે, ખોટું છે કઈ સાચું લાગે ને મીડિયામાં એમ બોલે ગાંડા નીકા ફોન જ આવે. શું છે નાનું માહીનો ફોન આવે. હાસું છે ખોટું છે ધમન વિડીયો મૂક્યો. ફેમિલી માંથી બધાના ઘરે ફોન આવે કે ભાઈ સાચું છે ખોટું, આ શું થયું છે એમ ધમુને ને આ પલક ને એમ, પણ જે છે એ સાચું જ હતું. મહાદેવનું નામ લઈને જાઉં છું ભાવનગર, પણ સૌથી પહેલા છે ને જમવું છે, પેટ પૂજા પહેલા કરવી છે. પલક ગયા પછી ઘણું બધું સૂનું મૂનું લાગે કે ભાઈ પલકને સમજાવવાનું, પણ 2 વર્ષથી હું સમજાવતો તો પલક કે સમજી જા આ વસ્તુ નથી સારી, પણ તો પણ એ ન સમજી. આજે એકલું રહેવું પડે ને એમ થાય કે ભાઈ એની કરતા જે હતું એ કરતા લેટ ગો કરીને બધું જવા દીધું હોત ને તો સારું હતું. પણ કેટલુંક લેટ ગો કર્યું, કહેવત નથી સંબંધમાં લેટ ગો કરો ને લેટ ગો કરો ને તો સંબંધ ટકી રહે, પણ મેં એટલું લેટ ગો કર્યું ને કે સંબંધ જતો રહ્યો. વ્લોગ લેવાની ટેવ છે ને સાવ જતી રહી છે મને. એટલે મેં જઈમું નાથી નીકળી ગયા, 15 કિલોમીટર ચાલી ગયા, પછી યાદ આવ્યું કે મેં તો બ્લોગ જ નથી લીધું. એટલે અત્યારે બ્લોગ લઉં છું કે ભાઈ ભાવનગર જવા હું નીકળી ગયો છું. ગાઈઝ, આજે બ્લોગની અંદર હું છે ને મારી સ્કિન કેર વિશે વાત કરવાનો હતો. હું છે ને બહાર રહું છું, તમને ખબર છે આજે 15 દિવસથી હું બહાર જ હતો અને એકલો જ હતો. તો મેં મારી સ્કિનમાં ધ્યાન નહોતું રાખ્યા, પછી પિમ્પલ થઈ ગયા, બ્લેક થઈ ગઈ. પછી મેં રિસર્ચ કર્યું કે શું કરવું જોઈએ. પછી એક પ્રોડક્ટ મળી, એનું નામ શું છે ખબર છે તમને? હિમાલયા પ્યોરિફાઈંગ નીમ ફેસ વોશ. આ એક જ યુઝ કરું છું. આ ફેસ વોશ છે ને બહુ લીમડાથી બનેલી છે, 100% ઓર્ગેનિક છે. તો આ ફેસ વોશના બેનિફિટ્સ શું, ચાલો હું આના વિશે તમને કહું. આ ફેસ વોશ લીમડાનું બનેલું છે, 99.99% પિમ્પલ કરતા બેક્ટેરિયાને મારે છે. સાથે જ આ ફેસ વોશ સોપ ફ્રી છે અને પેરાબિન ફ્રી છે. અને સોફ્ટ હોવાથી અને લીમડાનું બનેલા હોવાથી આ જેટલે પણ આપણી સ્કિનમાં કચરો છે એને ક્લીન કરે છે. આનું મોટું બેનિફિટ્સ એ છે કે આ લીમડાનું બનેલું છે, એટલે કે નેચરલ છે. તમારી સામે છે મારું ફેસ જુઓ કેટલું ક્લીન થઈ ગયું અને કેટલું વ્હાઇટ થઈ ગયું છે. અને આ ફેસ વોશ પર 100% મને વિશ્વાસ છે. ખાસ કરીને લીમડો એન્ટીબેક્ટેરિયલ માટે પ્રખ્યાત છે. આ ફેસ વોશના બેનિફિટ્સ તો અમે જોઈ લીધા, પણ આ ફેસ વોશ મળશે ક્યાં અવેલેબલ છે? એમેઝોન, નાયકા, ફ્લિપકાર્ટ અને હિમાલયા એપ એન્ડ વેબસાઇટ ઉપર, અને તમારા નજીકના સ્ટોર ઉપર. અને મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરશો એટલે ત્યાંથી પણ તમને મળી જશે. તો જલ્દી જાઓ અને તમારી સ્કિનને સારી બનાવો. 4-5 દિવસ પછી ભાવનગર આવી છું. ભાવનગર મેં એટલા માટે મૂકી દીધું કે ભાવનગર હું રહીશ ને તો મને પલકની યાદ વધારે આવતી રહી છે. એટલે કન્ફ્યુઝ થાવ છું, અહીંયા આવીને ખોટો ચીપાવ છું, એટલે ખોટું પછી ગામડે રહેવા જતો રહેતો પલકની યાદ આવે એટલે.
હવે એ મને યાદ કરતી હશે કે નથી કરતી, તો જો મારો વિડીયો જોતી હોય તો એને દિલથી રિક્વેસ્ટ છે કે તું એકવાર વિડીયો બનાવીને કહે કે તારી હાલત કેવી છે, તું મારા વગર જીવી શકે છે કે નથી જીવી શકતી. હું તો તારા વગર નથી રહી શકતો, તું મારા વગર રહી શકે છે કે નથી રહી શકતી. પ્લીઝ તારી પાસે પણ મોબાઈલ છે તો વિડીયો બનાવીને એડિટિંગ ન આવડતું તે ક્લિપ નાખી નાખી મારા વગર તું રહી શકે છે નથી રહી શકતી. ચાલો કન્ટિન્યુ કરીશ. તો ફાઇનલી ગાઈઝ તો મળી ગયા ભરતભાઈ. હું નામ દેતો હતો કે આઈડી નું નામ વાંચી લ્યો થાર કોની છે, પણ પાછળ નામ જ આવી ગયું એટલે ખબર પડી ગઈ. કેમ છો? મજામાં? મજા મજા એકદમ. ભાવનગર ની અંદર કેવી મજા છે યાર. કેવો વરસાદ પડ્યો? વરસાદ રસ્તામાં બહુ હેરાન કર્યા. આમ ટૂંકમાં નેક્સ્ટ લેવલ વરસાદ હતો. વાઇપર કામ નતા કરતા મારા. હવે હું તો સિંગલ લાઈફ છું હમણાં, કે મારી જિંદગી હાલે છે. આયલા રાખે ભાઈ કઈ ના કઈ ને આપણે ઘરે જઈને વાત કરી બાબતમાં. ભરતભાઈ ને સાથે આવે છે, એ બે કપલ છે. હવે બે કપલ ને જોઈને મને પલક ની યાદ આવી ગઈ. શું કરું, હું થોડો કે લેવા જઈશ પલક ને. એને ઈગો છે તો મને ઈગો છે. 2 વર્ષથી તો સમજાવતો આવું છું, ઘડી પ્રેમ ચાકે ઘડી કામ થાય તેમ થાય, બધું કરાય. ગર્લ્સ ગમે એટલી ગર્લ્સ છે બધાને કોઈ જો લવ મેરેજ કરીને જાવ ને કોઈ યાર મોગો ન ચડાવતા. આ મોગો વસ્તુ એવી છે ને કે જિંદગીની હાવ પથારી ફેરવી નાખે છે. પલકની એક જ ટેવ ખરાબ હતી, મોગો મોગો ને મોગો. તો ગાઈઝ ભરતભાઈ ને ઘરે આવી ગયા છે. મહાદેવ મહાદેવ મહાદેવ. અરે યાર હું આ કયું કમ્પેરિઝન કરું છું એની અંદર. મારી થારમાં તમારી થારમાં શું ફરક છે? મને તમારી થાર વધારે ગમે છે. તમારી છે ને જરાક વધારે બ્લેક છે, મારી થોડી કોલી છે. તો એ લેતા જાવ. હા તો એ તો એમાં હાલ એવું કઈ છે નહીં ભાઈ, તમારી લઈ જાઓ કે મારી લઈ જાઓ. તો કેમ લાગે તમારું? તો સારું હાલે છે ને? ના અત્યારે ભગવાનની દયા છે ફૂલ. તો વાંધો નહીં. અમારે લવ મેરેજ કર્યા હતા પણ 2 વર્ષમાં આવીને ઠીક. યાર હું ઈ જ વસ્તુ ક્લિયર કરું છું કે ભાઈ આ બધું શું હાલે છે યાર, બધું છે શું કે ખબર નથી પડતી. મેન વસ્તુ વાંક બંનેનો હશે. હું એમ નથી કહેતો મારે એકનો જ વાંક હશે, વાંક બંનેનો હશે. પણ આ મોગા વસ્તુ છે ને જે માણસને કેવું નહીં, અંદર અંદર બોલવું છે. અમુક માણસ કેવો હોય ખબર, બોલે નહીં, મનમાં રાખે. આ મનમાં રાખવું એ વસ્તુ છે ને એકવાર બહુ મોટું થઈ જાય. એટલે ધમુભાઈ મેં પેલા વિડીયો જોયો ને મને એમ થયું પ્રેન્ક છે. પછી મેં તમને તાત્કાલિક ફોન કર્યો. મેં કીધું યાર એવું નથી કે મને પછી છેલ્લે એમ થયું કે વિડીયો ની એન્ડિંગમાં નકર ગમે વસ્તુ ને માણસ ક્લિયર કરી નાખે, ખુલાસો કરી દે. પણ તમે કઈ કર્યું નહીં એટલે મને ડાયરેક્ટ ડાઉટ થયું. મેં તમને ફોન કર્યો, કઈક લોચોતા હે. મન નતું લાગતું પલક નથી એટલા માટે. પલકની યાદ તો આવે છે પણ મેં પલકને આ વિડીયોમાં એવું પણ કીધું છે કે જો તને પણ મારા વગર ન રહેવાતું એક વિડીયો બનાવીને અપલોડ કરી દેતું કે મને નથી રહેવાતું. બરાબર. બટ કઈ વાંધો નહીં, મહાદેવ કરે એ ઠીક. કઈ નહીં. આમાં શું છે ધમુભાઈ ખબર, ગુસ્સામાં આડાવડું થઈ જાય. પછી ગુસ્સો ઠંડો થાય ને પછી એકબીજાને કદર પાછી થવા માંડે, બાકી કઈ ના હોય. થઈ જાય.